રાજકોટના ગોંડલમાં બીજી માર્ચે ગુમ થયેલા યુવાન રાજકુમાર જાટની હત્યામાં ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નામ ઉછળ્યું છે। તેનું કારણ એ છે કે મૃતક યુવક છેલ્લે જયરાજસિંહ જાડેજાના બંગલા પર જોવા મળ્યો હતો અને પછી તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો। તેના કુટુંબે બીજી માર્ચના રોજ તેના ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી, પણ તેમાં જયરાજસિંહ જાડેજા સંકળાયેલા હોવાથી પોલીસે પણ મોઢું સેવી લીધું હતું। से 30 वर्षों से मैं गोंडल में धंधा कर रहा हूँ। कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की। और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ, मुझे यहाँ क्या चूटनी लड़नी है, मेरे को क्या राजनीति में जाना है। मैं तो धंधा करने के लिए बाहर निकला था और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो FIR भी कर रखी है, बोले फरियाद भी की, सब कुछ की। 3-4 दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को। और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं। अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं, लेकिन मैं माननीय गृह मंत्रालय या गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ मेरे साथ निष्पक्ष जांच हो, मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, बस यही चाहता हूँ और कुछ नहीं है। बच्चे के जो दोषी है उनको सजा मिले, अगर कोई दोषी है तो पहले जांच में जो भी है। क्या वारदात क्या हुई थी? वारदात हुई थी वो तो आप सब वो झगड़ा हुआ था सर, वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ कि झगड़ा हुआ था। रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या। तो मेरा बचाव हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी हिसाब से निकल गया वो बाहर क्या। वो मेरे को उसकी जांच करनी है, पता करना है कि आखिर मेरे बच्चे के साथ क्या हुआ। कौन से घर में मारा गया था? वो घर तो उन्हीं का था सर, भूतपूर्व धारासभ्य जयराज सिंह जी का। મૃતકના કુટુંબીજનોનું કહેવું છે કે જો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હોત તો મારો પુત્ર આજે જીવિત હોત। ગોંડલમાં ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ જાટે જુવાનજોધ પુત્રને ગુમાવતા તેમના આંસુ સુકાતા ન હતા। તેમણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વખતે મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા હતા કે મારા પુત્રની હત્યા કરવામાં આવી છે। આ ઘટનામાં પોલીસે તટસ્થ તપાસ કરે અને અમારા કુટુંબને ન્યાય અપાવે। અમારા કુટુંબનો આધાર છીનવી લેવાયો છે। અમારા કુટુંબનું ભવિષ્ય અંધકારમય બની ગયું છે। આ કેસમાં પોલીસ તટસ્થ તપાસ કરે અને અમારા કુટુંબને ન્યાય અપાવે। તેમણે જણાવ્યું કે રાજકોટ રૂરલ પોલીસને અગાઉ કરવામાં આવેલી અરજીને મામલે ભૂતપૂર્વ ધારાસભ્યના બંગલે પહોંચી હતી અને અંદરના CCTV ફૂટેજ મેળવ્યા હતા। હવે આ ફૂટેજ બહાર પાડવામાં આવે તો હકીકત બહાર આવી શકે। રાજકોટ ગ્રામ્ય પોલીસે આ ઘટનાના CCTV ફૂટેજ જાહેર કર્યા છે। આ CCTV ફૂટેજમાં 2 માર્ચ 2025ના રોજ બાપ દીકરા વચ્ચે દલીલબાજી થતી હોવાનું દેખાય છે। તેના પછી 3 માર્ચના રોજ રાતના 2 વાગ્યાની આસપાસ રાજકુમાર ઘરેથી નીકળી ગયો હતો અને રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો। 4 તારીખે રાત્રિએ 2 વાગ્યાની આસપાસ રાજકુમાર જાટ આશ્રમની બહાર નીકળ્યો હતો। આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ પર માર્ગ અકસ્માતમાં તેનું મોત થયું હતું। 4 માર્ચે રાત્રિના 3 વાગ્યાની આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં તે મૃત્યુ પામ્યો હતો। રાજકુમાર જાટના કુટુંબીજનોએ 9મી માર્ચના રોજ તેની ઓળખ કરી હતી અને પોસ્ટમોર્ટમ પૂરું થયા પછી મૃતદેહ સ્વીકાર્યો હતો। વ્યક્તિ હતા મરણ જનાર એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા, એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા। એના પહેલાં પણ 2 થી 3 વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે। એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે 3જી તારીખે સવારે ગાયબ થયા છે, પણ એમના પિતાશ્રીએ 5મી તારીખે સવારે 11 વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી। બિલકુલ નહીં, એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર। અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ। જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે, તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે। આ જે વ્યક્તિ છે પોતે ચાલીને જાય છે, હાથમાં પાણીની બોટલ હોય છે અને આરામથી ચાલીને જાય છે અને કોઈ ચાલી નહીં શકતા હોય તો વ્યક્તિ ગોંડલથી ચાલીને રાજકોટ કુવાવડા પોલીસ સ્ટેશનની હદ સુધી પહોંચી શકતો નથી। નહીં, એવી કોઈ અમારી બાબત ધ્યાન ઉપર નથી। જ્યારથી મારા
મારી પાસે આવ્યા, મેં 1 કલાક એમને સાંભળ્યા ધ્યાનપૂર્વક અને ફૂલ સ્ટ્રેન્થ સાથે મારી એલસીબી એસઓજીની તમામ ટીમો, જેટલા પણ માણસો હતા, ગોંડલ સિટી બી ડિવિઝન, ગોંડલ સિટી એ ડિવિઝન, તમામ પોલીસ સ્ટેશનની ટીમે 3 દિવસથી ફક્ત એક જ કામ કરતી હતી કે આ વ્યક્તિને અમારે શોધવાના છે. એ મેં આપને વાત કરી, એ પણ અમારી પાસે છે, એ પણ આપણી સાથે શેર કરવામાં આવશે. હા, એ અરજી અમને મળી છે. અરજદારને અમે કીધું કે તમારે કંઈ ફરિયાદ પણ દાખલ કરાવવાની હોય તો અમે તૈયાર છીએ. તો અમારા અરજદારનું એ કહેવાનું હતું કે સાહેબ અમારા દીકરા અમને મળી જાય પછી બાદની જે બાબત છે એ પછી વિચારીશું અને આપને કહીશું. એ પણ શેર કરવામાં આવશે. એ અમારી પાસે બધું છે. એ મેં કીધું એ રાજકોટ સિટીની હદમાં, કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં એ ત્યાં આ ડેડ બોડી મળી હતી અને ત્યાંના જે લોકો છે પોતાની જે પણ આ લોકોની કાર્ય કરવાની પદ્ધતિ છે એના અનુસાર પોસ્ટમોર્ટમ કરાવીને અને લાશની ઓળખ માટે એ લોકો જાહેરાત આપી હતી. ત્યાં સિક્યોરિટી ગાર્ડ હતા, લગભગ 7 થી 8 જેટલા માણસો જે છે એ વિડીયો ફૂટેજમાં, હા, એની પૂછપરછ કરી છે. જે મેં આપને કીધું એ એમની પૂછપરછ અને જે વિડીયો ફૂટેજ અમને મળી છે એના આધારે જ આપને આ જણાવવામાં આવ્યું છે કે સીધા પોતે જ કોઈના કહ્યા વગર એમના ઘરમાં એવું લાગે છે એક વખત તો કે જબરદસ્તી પ્રવેશ કરી રહ્યા હોય અને પછી બેસીને ત્યાં વાતચીત થાય છે અને સામાન્ય ત્યાં બોલાચાલી. રાજકોટ ગ્રામીણના પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું કે અમે ભૂતપૂર્વ એમએલએના ઘરના સીસીટીવી ફૂટેજ જોયા છે. તેમાં પહેલા યુવાન રાજકુમાર ઝડપથી વાહન હંકાવતો હોય તેવો તેને ટોકવામાં આવતા તે પાછો ફરે છે. તે ભૂતપૂર્વ એમએલએના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે અને તે સમયે સિક્યુરિટી ગાર્ડ તેને રોકે છે અને ત્યાં ખુરશી આપીને બેસાડે છે. તેના પછી યુવકના પિતા પણ આવે છે. તે સમયે ત્યાં હાજર માણસો સાથે તેમની બોલાચાલી થાય છે. બસ વિડીયોમાં આટલું જ છે. જો કે આ આખું પોલીસનું નિવેદન છે. જ્યારે મૃતક યુવકના પિતાનું કહેવું છે કે અમે જયરાજસિંહના બંગલાની જોડે બાઇક ઊભું રાખતા તેના માણસોએ અમને બંનેને માર માર્યો હતો. ભૂતપૂર્વ ધારાસભ્યના બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર જ તેમના માણસોએ અમને માર માર્યો હતો. અમે પિતા પુત્ર તેમના બંગલાની બહાર મોટા અવાજે એકબીજા સાથે દલીલ કરી રહ્યા હોવા બાબતે અમને માર મારવામાં આવ્યો હતો. હું તેમને પૂછતો રહ્યો કે અમારો વાંક શું, પણ તેઓએ અમને જરા પણ સાંભળ્યા નહીં અને અમારા પર તૂટી પડ્યા. આખું ગોંડલ જાણે કે જાડેજાએ જો કોઈને મારવાનો હોય તો તેને તે તેના બંગલે બોલાવે છે અને ત્યાં માર મારે છે. અમારું પણ તેવું થયું હતું. મારા પુત્રથી આ સહન ન થયું અને તે પછી રાત્રિએ ધારાસભ્યના બંગલે તેના માણસોએ તેને માર માર્યાની ફરિયાદ કરવા ગયો હતો અને પછી બસ તે ત્યાંથી ગુમ થઈ ગયો હતો. મેં પોલીસ ફરિયાદમાં આ બધી જ વાત જણાવી છે તેવું જણાવ્યું. મૃતકની ઓળખ તેના બેન બનેવીએ કરી હતી. તેઓ પણ ગોંડલમાં જ રહે છે. મૃતકની બહેનનો આરોપ હતો કે તેને જણાવવામાં આવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં તેના ભાઈને જયરાજના માણસો મારી રહેલા દેખાય છે. તેણે જણાવ્યું કે આ રીતસર મારા ભાઈનું મર્ડર છે અને હું તેના માટે લડીશ. મારા મૃતક ભાઈને ન્યાય અપાવવા માટે લડીશ. તેણે જણાવ્યું હતું કે મારે કોઈ ઇન્ટરવ્યૂ આપવા નથી અને આનાથી વિશેષ કશું કહેવું નથી. મારું એક જ ધ્યેય છે, મારે મારા ભાઈને ન્યાય અપાવવો છે. આ કિસ્સામાં ભૂતપૂર્વ એમએલએનું નામ ઉછળતા વિપક્ષ કોંગ્રેસ પણ ગેલમાં આવી ગઈ છે. વિપક્ષના નેતા અમિત ચાવડાએ આ અંગે ગૃહમાં પત્ર લખીને ગોંડલમાં યુવકના મુદ્દે ગૃહમાં ચર્ચા કરવાની માંગ કરી. તેમણે સરકાર પર પ્રહારો કર્યા. જણાવ્યું કે ગોંડલના યુવકના મૃત્યુએ દર્શાવ્યું છે કે ગુજરાતમાં જંગલરાજ છે. જયરાજસિંહ જાડેજાનો ઇતિહાસ ગુનાહિત છે. તેમણે કેટલીય વખત કાયદાના લીરા ઉડાવીને કાયદો અને વ્યવસ્થાની મજાક ઉડાવી છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ફક્ત નામની રહી ગઈ છે. તેમણે જણાવ્યું કે અમને વિશ્વાસ છે કે પીડિત સામાન્ય વ્યક્તિ હોવાથી તેને આ કેસમાં ન્યાય નહીં જ મળે. મૃતક યુવાનનો પરિવાર રાજસ્થાનનો હોવાથી રાજસ્થાનના ધારાસભ્યએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. રાજસ્થાનના સાંસદ હનુમાન બેનીવાલે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરી. તેમણે જણાવ્યું કે જાટ સમાજમાં આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડશે. આ ઘટનામાં ભૂતપૂર્વ ધારાસભ્ય અને તેના સાગરીતો સામેલ છે.